નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 1 ભાગ 2નું સંભાવના ચલાવી રહ્યા છીએ. એમાં લેક્ચર નંબર 3 અત્યારે પહોંચ્યા છીએ. જેને પણ હજુ લેક્ચર નંબર 1 અને 2 જોયા ન હોય તેઓ સૌપ્રથમ લેક્ચર નંબર 1 અને 2 જોઈ લ્યો, જેથી કરીને તમને આ ત્રીજા લેક્ચરમાં વધારે સારી રીતે સમજ પડી શકે. લાસ્ટ લેક્ચર નંબર 2ની અંદર આપણે નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસ એના વિશે અભ્યાસ કર્યો હતો, અથવા યુનિવર્સલ એના વિશે વાત આપણે કરેલી હતી. અને નિદર્શાવકાશના 2 પ્રકારો વિશે વાત થઈ હતી. નિદર્શાવકાશના પ્રકારો. શાંત નિદર્શાવકાશ અને અનંત નિદર્શાવકાશ એના વિશે ચર્ચા થઈ હતી. નિદર્શાવકાશની વાત કરીએ તો યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને તે પ્રયોગનો નિદર્શાવકાશ કહેવાય. તેને સંકેતમાં U અથવા S વડે દર્શાવાય છે. નિદર્શાવકાશના 2 પ્રકારો છે, શાંત નિદર્શાવકાશ અને અનંત નિદર્શાવકાશ. તો શાંત નિદર્શાવકાશ એટલે જે નિદર્શાવકાશમાં તેના ઘટકોની સંખ્યા ચોક્કસ, નિશ્ચિત કે મર્યાદિત હોય તેને શાંત નિદર્શાવકાશ કહેવાય. અને જે નિદર્શાવકાશમાં તેના ઘટકોની સંખ્યા ચોક્કસ, નિશ્ચિત કે મર્યાદિત ન હોય તેને અનંત નિદર્શાવકાશ કહેવાય. શાંતમાં ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળતા મળતા પરિણામોનો ગણ, એક સમઘન પાસો ફેંકતા મળતા પરિણામોનો ગણ, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા મળતા પરિણામોનો ગણ, એને આપણે શાંત નિદર્શાવકાશ કહ્યો હતો. અનંત નિદર્શાવકાશ આકાશમાં આવેલા તારલાઓમાંથી એક તારલો પસંદ કરતા બનતો સમૂહ કે બનતો ગણ, માથા પરના વાળમાંથી એક વાળ પસંદ કરતા બનતો સમૂહ. તો એ જે છે તે બધા અનંત નિદર્શાવકાશના ઉદાહરણો છે. હવે આપણે લાસ્ટ લેક્ચર નંબર 2નું રિવિઝન કરી લીધું. હવે આપણે પ્રાથમિક ઘટકો કે પરિણામોની વાત કરીએ. પ્રાથમિક ઘટકો કે પરિણામો કોને કહેવાય? સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળતા મળતા પરિણામોનો ગણ. તો કે કયા કયા પરિણામો મળી શકે? છાપ, કાટ. એમાં છાપ એ પ્રાથમિક ઘટક છે, કાટ એ
પ્રાથમિક ઘટક છે. મતલબ કે નિદર્શાવકાશ યુમાં જેટલા પણ ઘટકો આવેલા હોય એ દરેક પ્રાથમિક ઘટક ગણાય. એવી જ રીતે આ પહેલું એક્ઝામ્પલ. બીજું, એક સમતોલ પાસો ફેંકતા 1, 2, 3, 4, 5, 6 તેમાં 1, 2, 3, 4, 5, 6 આ બધા શું છે? પ્રાથમિક ઘટકો છે. પણ પ્રાથમિક ઘટકો કોના? તો કે આ પ્રયોગના. આ પ્રાથમિક ઘટકો આ પ્રયોગના. હવે H છે એ આનો પ્રાથમિક ઘટક નથી અને આ 5 છે તે આનો પ્રાથમિક ઘટક નથી. મતલબ કે જે તે ઘટક જે તે પ્રયોગનો પ્રાથમિક ઘટક ગણાય. નિદર્શાવકાશ યુના દરેક ઘટકને પ્રાથમિક ઘટક કહેવાય. એટલે એની વ્યાખ્યા પ્રાથમિક ઘટકની. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના દરેક ઘટકને તે પ્રયોગના પ્રાથમિક ઘટકો કહેવાય. ઉદાહરણ તો આપણે પહેલેથી આપી દીધા છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના દરેક ઘટકને તે પ્રયોગનો પ્રાથમિક ઘટક કહેવાય. યુના દરેક ઘટકને શોર્ટકટમાં યાદ રાખવાનું કે યુની અંદર જેટલા પણ ઘટકો આવેલા હોય એ બધા જ સિંગલ પ્રાથમિક ઘટક છે જે તે પ્રયોગના. એવું યાદ રાખી શકો છો. અને આ જે આપણે લીટી લખીએ છીએ ને તે યાદચ્છિક પ્રયોગ છે. આ એનો નિદર્શાવકાશ છે. એટલે એવું લખવાનું, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના દરેક ઘટકને તે પ્રયોગનો પ્રાથમિક ઘટક કહેવાય. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના દરેક ઘટકને તે પ્રયોગના પ્રાથમિક ઘટકો કહેવાય. આ પણ યાદચ્છિક પ્રયોગ છે. આ એનો નિદર્શાવકાશ છે. આ એના પ્રાથમિક ઘટકો છે. ચાલો, ત્યાર પછી વાત કરીએ ઘટના. ઘટના કોને કહેવાય? ઘટના એનું એક એક્ઝામ્પલ આપીએ એટલે તમને તરત ખ્યાલ આવી જાય. દાખલા તરીકે એક સમઘન પાસો ફેંકતા. હવે એક સમઘન પાસો ફેંકો તો એની ઉપર કુલ શક્ય પરિણામો 6 છે. હવે હું એમ કહું કે પાસા પર બેકી સંખ્યા મળે તો બેકી સંખ્યા છે 2, 4, 6. તો આ છે ને આને કંઈક નામ આપવું પડે. કારણ કે આને કેમ યુ નામ આપ્યું એમ આને કંઈક નામ આપવું પડે. હું નામ આપી દઉં ABCD નો કોઈ બી અક્ષર તમે આપી શકો છો. તમારું નામ
મહેશ હોય તો તમે એમ નામ આપી શકો છો, પરેશ હોય તો પી નામ આપી શકો છો, જિજ્ઞેશ હોય તો જી નામ જે નામ આપી શકો છો. તો મેં એ નામ આપ્યું. હવે આ પરિસ્થિતિમાં તમે જોશો તો એ છે ને યુ નો ઉપગણ છે. યુ નો સમાવેશ એમાં થઈ જાય છે. જો 2 4 6 2 4 6 આની અંદર આવી જાય છે. એટલે એ છે ને તે યુ નો ઉપગણ છે અને હંમેશા જે ઘટના હોય ને તે યુ માંથી જ બનતી હોય છે. આ સંભાવનાના દાખલાની શરૂઆત થઈ ગઈ. આ એન કહેવાય, આને એમ કહેવાય. એમ બરાબર 3. તો એની વ્યાખ્યા ઘટનાની યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના કોઈ પણ ઉપગણ હોય, નિદર્શાવકાશ યુ નો હોવો જોઈએ, ઉપગણને તે પ્રયોગની ઘટના કહે છે. તેને સંકેતમાં ABC ... વડે દર્શાવાય છે. તેને સંકેતમાં ABC વડે તેને સંકેતમાં ABC કોઈ બી અક્ષર વડે, કેપિટલ અક્ષર વડે દર્શાવી શકો છો. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના કોઈ પણ ઉપગણને તે પ્રયોગની ઘટના કહે છે. મતલબ કે એવો ગણ કે જેનો સમાવેશ યુમાં થઈ શકતો હોય તો તેને ઘટના કહેવાશે. અને ઘટનાના જે ઘટકો આવે ને તેને એમ તરીકે લેવાય છે. એટલે સંભાવનાનું જે સૂત્ર છે ને કે P of A બરાબર m/n. m એટલે 3, n એટલે 6, જવાબ 1/2. તો આ ઘટનાની સંભાવના 1/2 થઈ. આ સંભાવના, બીજું કાંઈ નવું નથી. પણ જે તમે 10મા ધોરણમાં શીખીને આવેલા છો તે અત્યારે સ્ટાર્ટિંગ બેઝમાં આવશે. પરીક્ષામાં 10મા ધોરણમાં જેવું પૂછાઈ ગયું તે ટાઈપનું કશું આવશે નહીં. એટલે એનું ધ્યાન રાખજો. ને ખાસ કે પરીક્ષામાં છે ને વિસ્તૃત દાખલા આવશે. થોડુંક લાંબુ વિચારવું પડશે. 2 સિક્કા આવશે, 3 સિક્કા ઉછાળવાના થશે. અહીંયા કેમ એક જ સમઘન પાસો છે, એવી રીતે ત્યાં 2 સમઘન પાસા હોય. કોઈક દાખલામાં 2 પાસા અને 1 સિક્કો હોય. એટલે થોડુંક મતલબ વર્કિંગ વધશે, પણ થશે આ ટાઈપનું. પહેલા નિદર્શાવકાશ યુદ્ધ મળે કોઈ પણ દાખલામાં, પછી જે તેની જેની સંભાવના શોધવાની હોય એને ઘટના નામ આપીને એમ શોધવો પડે, અને પછી જ સંભાવના મળશે. કોઈ પણ દાખલામાં નિયમ જ છે સંભાવનાનો. અઘરું કશું નથી, થોડુંક વિચારવું પડશે. ડાયરેક્ટ બેઠું નહીં મળે. ચલો, અશક્ય ઘટનાની વાત કરીએ. ઘટના 2 પ્રકારની, અશક્ય ઘટના અને શક્ય ઘટના. શક્ય ઘટનાને ચોક્કસ ઘટના નામ આપેલું છે. અશક્ય ઘટના કોને કહેવાય? જે ઘટના અશક્ય હોય એને અશક્ય ઘટના કહેવાય. કોઈ પૂછે કે અશક્ય ઘટના કોને કહેવાય, એટલે કહી દેવાનું કે જે ઘટના અશક્ય હોય તેને અશક્ય ઘટના કહેવાય છે. કોઈ પૂછે કે ઇમ્પોસિબલ કોને કહેવાય, કે તો એમ કહી દેવાનું જે ઇમ હોય અને પોસિબલ હોય તેને ઇમ્પોસિબલ કહેવાય.
એવી રીતે અશક્ય ઘટના, જે ઘટના અશક્ય હોય તે ઘટના અશક્ય ઘટના કહેવાય. દાખલા તરીકે એક સિક્કો તમે ઉછાળતા રહ્યો, ઉછાળો, છાપ અને કાટ બંને મળે. આપણે કોઈને કહીએ કે ચાલ સિક્કો ઉછાળ, છાપ ને કાટ બંને આવવા જોઈએ, એટલે સામેવાળો શું કહેશે? આવે જ નહીં. કેવી રીતે આવે? આપણને સવાલ પૂછે. અથવા તમને કોઈ એમ કહે કે ચાલ સિક્કો ઉછાળ, સિક્કો ઉછાળ એટલે છાપ ને કાટ બંને પડવા જોઈએ, તો કેવી રીતે આવે? તો આવી ઘટનાઓ અશક્ય ઘટના કહેવાય, જેની સંભાવના 0 હોય છે. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના કોઈ પણ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને અશક્ય ઘટના કહે છે. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળતા છાપ અને કાટ બંને મળે તે ઘટના. એક સમતોલ સિક્કો ઉછાળતા છાપ અને કાટ બંને મળે તે ઘટના અશક્ય છે. ચાલો, ત્યાર પછી ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના કોને કહેવાય? કે જે ચોક્કસપણે બને જ તે ઘટના ચોક્કસ કહેવાય. દાખલા તરીકે એક સિક્કો ઉછાળીએ તો છાપ અથવા કાટ મળે જ, બેમાંથી એકે ન મળે એવું ન બને, તો એ ઘટના ચોક્કસ ઘટના કહેવાશે. દાખલા તરીકે વ્યાખ્યા લખી નાખીએ પહેલા. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના વિશિષ્ટ ઉપગણ યુને ચોક્કસ ઘટના કહેવાય. દાખલા તરીકે એક સમતોલ સિક્કો ઉછાળતા H અથવા T મળે તે ઘટના. છાપ અથવા કાટ મળે તે ઘટના ચોક્કસ ઘટના કહેવાય. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં છેદ ઘટના, યોગ ઘટનાની વ્યાખ્યાઓ અભ્યાસ કરીશું. મિલતે છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય फ्रेंड्स, हैव अ नाइस डे.